ઇસનપુરમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। જૂની અદાવતમાં ફરિયાદી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તીક્ષ્ણ હથિયારો સાથે લુખ્ખા તત્વો બેફામ બન્યા। હુમલાની આ ઘટના ફરિયાદી પર તલવાર અને લાકડીથી હુમલો કરાયો। તો અગાઉની માથાકૂટમાં ફરિયાદી પર હુમલાનો ખુલાસો થયો। હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમદાવાદની આ ઘટના અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે, કાયદો અને વ્યવસ્થાને કેટલી એ નગણ્ય સમજે છે એ આ સીસીટીવી જ એ પુરાવો છે। આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ઈસનપુરના સીસીટીવી અસામાજિક તત્વો બેફામ, વારંવાર આવા અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। આ સીસીટીવી આખી ઘટના સામે આવી છે, મામલો શું છે અને પોલીસની શું કાર્યવાહી? અનિતા, જે પ્રકારે અસામાજિક તત્વોએ ફરી અમદાવાદ શહેરને બાનમાં લીધું હોય તે પ્રમાણે આ બે ઘટના સામે આવી છે। મ્યુનિસિપલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જે એક ઘોડાગાડીને આગ લગાવીને ઝૂંપડાને આગ લગાવી ઈસનપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક મકાનમાં ઘૂસીને જૂની અદાવતમાં એક વ્યક્તિ પર છરીથી હુમલો કર્યો હતો। આ બંને ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ ઘટનાને લઈને હાલ તો ઈસનપુર પોલીસે જે અસામાજિક તત્વોની ઓળખ કરવાની અને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આજે હુમલાની જે ઘટના છે તે અંગત અદાવતમાં અને જૂના થયેલા ઝઘડાની અદાવતમાં થયું હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસે હાલ તો આ કેસની અંદર ફરિયાદ લઈને આજે આરોપીઓ જે છે તેઓની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।